જાન બચાવે. ખાસ કહું છું, લાભ પાંચમના નવી ગાડી બાડી લઈ આવો ને, આ છોકરાઓને કહું છું, કોકીનાથે સાંડલા કરાવશો નહીં. હેલ કોકી સાંડલો કી, કોકીની માએ તમને સાંડલો કર્યો, દુખી થઈ ગયા છે. આ ઈ જ કોકી છે. જો લાભ પાંચમના ગાડી લીધી, ટ્રેક્ટર કે કાંઈ પણ લ્યો, તો માના હાથે ચાંદલો કરાવજો. જો માં જીવતી હોય ને કોકીના હાથે ગાડીને ચાંદલો કરાવ્યો તો બેંકના એકોય હપ્તા નહીં ભરાય, બેંક વાળા તમારી ગાડી પાછી ખેંચી જાય, એટલું યાદ રાખજો. અને ટ્રેક્ટરને કરાવ્યો તો ટ્રેક્ટર ઊંધું હાલશે બા. ઈ હું વળી કોકીના હાથે ચાંદલો કરાવવાનો. બાયડીયું બહુ વાલીશ. હસાવતા હસાવતા બે સારી વાત કરવાને માટે જાઉં છું. સાંભળજો દોસ્તો, જામનગરની એક સત્ય ઘટના. ગાડી મુખેથી લાખો લડાવ્યા, લાડ તમને કોડ સૌ પૂરા કર્યા. લાખો લડાવ્યા, લાડ તમને કોડ સૌ પૂરા કર્યા. સાંભળજો, ઘરમાં જમનારા ચાર હોય અને પીરસતી વખતે ખબર પડે કે રોટલા 3 છે, તો એ વખતે કોઈ બોલી ઉઠે કે મને ભૂખ નથી, મારે આજ 11 છે, મારે આજ ખવાય એમ નથી, તો ઘરની માલિકો વૃદ્ધ તમારી માં હશે, એટલું યાદ રાખજો દોસ્તો. એક સત્ય ઘટના હું આપને કહેવાને માટે જાઉં છું. ગાંધીનગર સરખેજ હાઈવે ઉપર એક યુવાનનું બાઇક ટ્રકની સાથે ટકરાઈ ગયું. યુવાન બેભાન થઈ ગયો. હોસ્પિટલની માલિકો દાખલ કર્યો છે. કોમાની માલિકો આવી ગયો છે. માને દીકરો બહુ વાલો હતો. માં પોતાના હાથે જમાડે તો દીકરો જમતો હતો, અને માં પોતાના ખોળાની માલિકો દીકરાને સુવડાવે ત્યારે દીકરો સૂતો હતો. માને ખબર પડી મારા દીકરાનું એક્સિડન્ટ થયું છે, જીવતી લાશ સમા મારો દીકરો બની ગયો છે. માને હોસ્પિટલ લઈ જવામાં આવી. દોસ્તો, ડોક્ટરે કીધું માં કાચની માલિકો રાખ્યો છે, ત્યાં નહીં જવાય. માએ કીધું કે સાહેબ મને એકવાર મારા દીકરાની પાસે લઈ જાઓ. મારે મારા દીકરાને પ્રશ્ન પૂછ્યો છે કે દીકરા, 2-3 દિવસ સુધી તું સૂઈ કેમ ગયો? મેં તારા માથા પર હાથ નથી ફેરવું, તને નિંદર કેમ આવી ગઈ? ડોક્ટરે ના પાડી. માની બે આંખોની માલિકોના આંસુની ધાર માં રડવા માંડી.
ડોક્ટરના પગ પકડી લીધા. ડોક્ટર, એવું ન બને કે કદાચ દીકરાની આંખ ખુલે પેલા એની માની આંખ વિચાઈ જાય, એના વિયોગની માની કરું. મારી પ્રાર્થના છે, મને મારા દીકરાની પાસે લઈ જાઓ ડોક્ટર. વ્રત માને ડોક્ટરને દયા આવી. જીવતી લાશમાં સૂતેલા દીકરાની પાસે માને લઈ આવવામાં આવી. ડોક્ટર, હા, એના માથા ઉપર આ યંત્ર લગાડ્યું છે, હટાવી લ્યો ને મારે એના માથા ઉપર હાથ ફેરવવો છે. માં, એ ન હટાવાય. ડોક્ટર, હાથ જોડીને પ્રાર્થના કરું છું, એકવાર હટાવી લ્યો. દીકરાના માથા ઉપરથી યંત્ર હટાવવામાં આવ્યું. માં દીકરાની પાસે જઈ દીકરાની પર દ્રષ્ટિ કરી, આંખ વીંચીને દીકરો સૂતો છે. એકનો એક દીકરો છે. બેટા, બેટા, તારી માં જગાડે છે, જાગ બેટા. બેટા, જો તારી માં આવી. બંને આંખમાં આંસુની ધાર. માએ પોતાના જમણા હાથને ઊંચો કરી 5 આંગળી 5 મમતાની સરિતાઓ દોડો હમણી. બેટા જાગ, તારી માં બેટા જગાડે છે. ભારત કુળદીપક જાગ. એક વાર, 2 વાર અને 3જી વાર માએ દીકરાના માથા ઉપર હાથ ફેરવો. 3 દિવસમાં કોમામાં સૂતેલા દીકરાએ આંખને ખોલી નાખી હતી. દોસ્તો, આ ચમત્કાર નહોતો, પણ માનો પ્યાર હતો, એટલું યાદ રાખજો. માં, હા, તેવો કયો ચમત્કાર કર્યો કે તારો દીકરો ભાનમાં આવી ગયો? ડોક્ટર, મેં ચમત્કાર નથી કર્યો. માં તો કોઈ મંત્ર એવો બોલી કે તારો દીકરો ભાનમાં આવી ગયો? ના 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 ડોક્ટર, હું કોઈ મંત્ર નથી બોલી. માં, માં, મને સમજાતું નથી. માં, તે શું કર્યું? માં, અમારું વિજ્ઞાન નાનું પડ્યું, અમે ડોક્ટરો નાના પડી ગયા. માં, મને જવાબ દે. માં, મને સમજાતું નથી કે તારા દીકરાને જગાડ્યો કઈ રીતે. માના મોઢામાંથી શબ્દો નીકળ્યા. સાંભળજો દોસ્તો. ડોક્ટર, ડોક્ટર, હા, મેં તો એના માથા પર હાથ ફેરવ્યો. મને તો એટલી ખબર હતી ડોક્ટર, શું કે જ્યારે દવા કામ કરતી બંધ થઈ જાય ને ડોક્ટર, એ સમયથી માની દુઆ કામ કરવાનું શરૂ કરી દે છે. ડોક્ટર, આ તો માની દુઆથી દીકરો ભાનમાં આવી ગયો અને દીકરો જીવી ગયો છે. માં અદ્ભુત પાત્ર છે. બીજી એક ઘટના હું આપને કહેવાને માટે જાઉં છું દોસ્તો. જામનગરની ઘટના છે. 30 વર્ષની સ્વરૂપવાન માના ખોળાની માલિકોર 15 દિવસનું બાળક રમી રહ્યો છે. 16મા દિવસે બાળકના પિતાનું અવસાન થયું છે. કાર્યક્રમ આપતા પહેલા હું તમારી સમક્ષ એક ચોખવટ કરું છું દોસ્તો. આ હાસ્ય રસનો કાર્યક્રમ નથી. થોડી વાર કોક વાર હાસ્ય લઈ આવું છું, પણ મને ગમતું નથી. તમને ખાલી બેસાડી રાખવા માટે કોક વાર પ્રયોગ કરું છું. મને કોઈ એવી અપેક્ષા નથી હોતી કે મારો કોઈ ગામની માલિક પર બીજો કાર્યક્રમ થાય. મને કોઈ એવી પડી નથી કે મારા હજારો કાર્યક્રમ વધે. મને તો દુઃખ થાય છે જ્યારે કાર્યક્રમ કરવા જાઉં છું ત્યારે શ્રવણની આ ભૂમિ ઉપર, રામની આ ભૂમિ ઉપર મારે કેવા નીકળવું પડે. હિન્દુસ્તાનની માલિકો કે બોલો ભલે, બીજું બધું મા બાપને ભૂલશો નહીં. આ દેશની માલિકો રામની ભૂમિ ઉપર કેવું પડે ને મારે દુઃખ થાય છે મને દોસ્તો કે મા બાપને ભૂલશો. બાપ, સમય બહુ બદલાઈ ગયો. એક બાપ 7 દીકરાને ઉછેરીને મોટા કરી શકે, પણ 7 દીકરા એક બાપને 7 વર્ષ જિંદગીના છેલ્લા હાચવી શકતા નથી. મારે પ્રશ્ન પૂછો કે શું તમને વૃદ્ધાવસ્થા નથી આવવાની? શું તમને ગઢપણ નથી આવવાનું? અહીં બેઠેલી તમામ વહુઓને મારી હાથ જોડીને પ્રાર્થના છે, બાપ, તારી સાસુ જો વૃદ્ધ થઈ ગઈ હોય ને તો એને દીકરી બનાવી લેજો. સાંજે ઘણી વહુઓ સાસુને પૂછે, બા જમવું છે? અને સાસુ જમવાની ના પાડે તો આજની વહુ એમ કે કાંઈ નહીં બા, હાજે ન ખાય તો એને પચતું નથી. ના, મારી દીકરીઓ,
મારાથી નાની હોય તો મારી દીકરી હોય, મારાથી મોટી હોય તો મારી બહેનો, જેની સાસુ જીવતી હોય એ દીકરીને પ્રાર્થના કરું છું હાથ છોડીને. તમારો દીકરો જમતો ન હોય તો તમે થાળીમાં વાટકી ચમચી લઈ ખાવાનું લઈને દીકરાની પાછળ ફરો છો. ત્યાં સુધી ન ખાય ત્યાં સુધી ખાઈ લે કરો છો. એકવાર તમારી વૃદ્ધ સાસુ જમવાની ના પડે, એની પાછળ વાટકી ચમચી થાળી લઈ અને સાસુની પાસે બેસજો કે બા તમે નહીં જમો તો હું પણ નહીં જમું, અને તમે નહીં જમો તો તમારા દીકરાનો દીકરો પણ નહીં જમે. તમારી વૃદ્ધ સાસુની આંખની માલિકોર આંસુ આવી જશે. તમારી વૃદ્ધ સાસુ એટલું કહેશે કે બેટા હવે વૃદ્ધ અવસ્થાએ અમારા પેટ રોટલાથી નથી ભરાતા, પણ અમે કોઈની લાગણી અને પ્રેમના ભૂખ્યા છે. કૂતરાને રોટલો નાખે, અમને કોઈ રોટલો નાખે, અમે રોટલો નથી ખાવો, અમારે તો તારો પ્રેમ જોઈએ છે. અમારી પાસે બેહીને અમને કોઈ બે સારા શબ્દોથી વાત કરે એ જોઈએ છે. આ કાંઠે બેઠેલા બાપલિયાઓ છે, એને ક્યાં પૈસા જોઈ છે તમારા? આ વૃદ્ધ અવસ્થાએ બેઠેલા બાપો છે, એને કયા દીકરાની મિલકત જોઈ છે બાપ? અરે એ તો જેટલું છે એટલું પોતાના સંતાનોને દઈને જવાના છે બાપ. પણ અત્યારના દીકરાઓને તો ફળ પાકે એ પહેલા તોડી લેવું છે બાપ. મા બાપની સંપત્તિ તમને સમયે મળશે ને તો મીઠી લાગશે, કાચા ફળ તોડશો ને તો એ ખાટા નીકળશે. એટલું યાદ રાખજો બાપ, સમય આવે ને પાકે ત્યારે તમને જરૂર તમને જ દઈને જવાના છે તમારા મા બાપ. અરે પોતાના હાથને ગાળીને ખાચે ખેતરોની માલિકો, પોતાના લોહી બાળ્યા છે, મહેનત કરી છે, ઘરો ભા કર્યા છે. કોની માટે કર્યા છે? પોતાના સંતાનોની માટે, પોતાના દીકરાઓની માટે, પોતાની દીકરીઓની માટે. कोचौसो नहीं एवं माँ बाप ने, माँ से बढ़कर कुछ नहीं, क्या पैसा क्या दाम, चरण छुए माँ के और हो गए चारों तीर्थ धाम. माँ से बढ़कर कुछ नहीं, क्या पैसा क्या दाम, चरण छुए माँ के और हो गए चारों तीर्थ धाम. ક્યાંય તીર્થમાં જવાની જરૂર નથી, ક્યાંય જાત્રા કરવાની જરૂર નથી, ક્યાંય હાલતા પૂનમો ભરવાની જરૂર નથી મારા બાપ. તારી માનો ગરડી માનો પાણીનો કલશો ઘરમાં ભરને તો પૂનમ ભરવા કરતા પૂન વધારે મળશે. એટલું યાદ રાખજે. માને તો ઠેબે ચડાવે છે. હશે 30 વર્ષની યુવાનમાં 15 દિવસનો નાનકડો દીકરો ખોળામાં રમેશ. 16મા દિવસે દીકરાના બાપનું અવસાન થયું, ગામ ભેગું થયું. જુવાન દીકરીને સમજાવે છે કે બેન બીજા લગ્ન કરી લે, ઉંમર બહુ નાની છે. બાપ ના પાડી, કારણ બીજા લગ્ન કરું તો મારા દીકરાને તકલીફ પડે. અરે બીજા લગ્ન કરું ને કાલ સવારે મારો દીકરો મોટો થઈ જાય ને મને પૂછે કે માં તારે બીજા લગ્ન કરવા પડ્યા, તારે તો ચામડા ચૂથવાતા, તું તો વાસનાની ભૂખી હતી, તો એ મારા દીકરાને હું મોઢા શું બતાવીશ? આ દેશની દીકરી હતી બાપ, આ માં છે.